સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે જમીનનો વિવાદ આવે, જમીનને લઈને એને કરવાની અથવા તો જમીન સાથેના કોઈ સમાચાર આવે એટલે સુરેન્દ્રનગર એ ખૂબ ચર્ચાની અંદર એટલા માટે છે કે ત્યાંના એ ભૂતકાળના એક કલેક્ટર કે જે વિવાદમાં આવી ચૂક્યા છે જમીન એને કરવાને લઈને, ત્યાં ઈડીની ટીમ પણ પહોંચી હતી। જો કે હવે આખી આ ઘટનાની અંદર ધાંગધ્રાની અંદર આવેલી ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા, જેમની એક જમીન એ ધાંગધ્રાના માલવણ પાસે આવેલી છે ને, તેમની જમીનની અંદર તેમને સોલાર પ્રોજેક્ટ જે છે તે નાખવામાં આવ્યો હતો। એ સોલાર પ્રોજેક્ટ નખાયાની સાથે જ હવે એક એવો લેટર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને લેટર વાયરલ થઈ રહ્યો છે નાયબ કલેક્ટર ઈશિતા મેયરના નામથી ધાંગધ્રાથી, કે આ એ જમીન છે, જમીન ઉપરથી એ સોલાર પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર હટાવવામાં આવે। હટાવવા પાછળનું કારણ શું લખવામાં આવ્યું છે તો આખા આ પત્ર જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર માલવણ તાલુકો ધાંગધ્રા અને ઉપરોક્ત એ સર્વે નંબર આપવામાં આવ્યો છે અને એ જમીન પર કંપનીને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ગાંધીનગર તરફથી સદરુ જમીનનો અમુક વિસ્તાર અભયારણ્ય વિસ્તારમાં આવતો હોય કે એની એનઓસી આપવામાં આવેલી નથી અને તેના કારણે આ સ્ટ્રક્ચર દૂર કરવા માટેની માંગ કરાઈ છે। અત્યાર સુધી આ જમીન એ અભયારણ્ય વિસ્તારમાં છે કે કેમ અથવા અભયારણ્ય વિસ્તારમાં આવતી હશે કે કેમ, એ જ્યારે એને કરવાની ચર્ચા આવી, જ્યારે જમીન એને થઈ ત્યારે કોઈ સવાલ પૂછવામાં ન આવ્યા, ત્યારે કોઈ એ માહિતી માંગવામાં ન આવી। બસ એ નામ સાંભળી અને સીધી એ સહીઓ કરી દેવામાં આવી અને જમીન એને થઈ ગઈ। એને થઈ ગયાના બાદ એ સોલાર પ્લાન્ટ ઊભો પણ થઈ ગયો, એને 1-1.5 વર્ષ ઉપર સમય પણ વીતી ગયો। પછી ખબર પડે છે 1.5 વર્ષ 2 વર્ષ જેટલો સમય થયા પછી કે આ જમીન અભયારણ્ય વિસ્તારની અંદર આવે છે ને એમાં અભયારણ્ય વિભાગ તરફથી પર્યાવરણ વિભાગ તરફથી કોઈ એનઓસી આપવામાં નથી આવી। આગળ લખ્યું છે કે આ સર્વે નંબર ઉપર વિભાગનું એનઓસી મળે ન હોવાથી તારીખ 7/3/2024 રોજ જુદા જુદા હુકમથી મોજે માલવણના સર્વે નંબર અલગ અલગ આપેલા છે, જેમાં વાળી પ્રત્યેની જમીનમાં હુકમ કરવામાં આવેલી હંગામી બિન ખેતીની પરવાનગી રદ કરવા હુકમ કરવામાં આવેલ છે। અહીંયા એ ન માત્ર સ્ટ્રક્ચર દૂર કરવાની પરંતુ જે જમીન એને થઈ ચૂકી હતી તે એને વાળી જમીન એ બિન ખેતી જે થઈ ચૂકી છે, જે એને થઈ છે તેને ફરી એકવાર રદ કરવા માટેની વાત જે છે તે નાયબ કલેક્ટરે કરી છે। જો કે આખી આ ઘટનાની અંદર માલવણ તાલુકો ધાંગધ્રાના સર્વે નંબર જે આપ્યા છે કે જ્યાં જમીન પર કંપની તરફથી સોલાર પ્રોજેક્ટ ઊભું કરવામાં આવ્યું છે, આ સ્ટ્રક્ચર પત્ર મળ્યાના 15 દિવસમાં જાતે જ ખસેડી લેવા એવો આદેશ કરવામાં આવ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।